નમસ્કાર મિત્રો, આપણે સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કરાવ્યું અને આ નાઇટ્રોજન સ્થાપન દરમિયાન વાતાવરણનું નાઇટ્રોજન એમોનિયામાં ફેરવાય છે અને પછી આ એમોનિયાનું આગળ શું, એનું ભવિષ્ય શું, આપણે એનો અભ્યાસ કરીએ. એમોનિયાનું ભાવિ. નાઇટ્રોજન સ્થાપનથી મૂળ ગંડિકામાં નિર્માણ પામેલ એમોનિયાનું આગળ શું થશે? આ જે એમોનિયા છે ને, એ એમોનિયામાં દેહધાર્મિક રીતે નિશ્ચિત પીએચ આકે પ્રોટોન ઉમેરાય છે. નાઇટ્રોજન સ્થાપનથી મૂળ ગંડિકામાં જે એમોનિયા બન્યું, એ એમોનિયામાં દેહધાર્મિક રીતે નિશ્ચિત પીએચ આકે પ્રોટોન ઉમેરાય છે. એટલે NH3 પ્લસ પ્રોટોન શું બનાવશે? એમોનિયમ આયન બનાવે. એમોનિયમ આયન બનાવશે. પછી શું? હવે કેટલીક વનસ્પતિઓ એવી છે, આ એમોનિયમ આયન વિષારી છે, નુકસાનકારક છે, ઉત્સેચક દ્રવ્ય કહેવાય. તો શું થશે? કેટલીક વનસ્પતિઓમાં આ જે એમોનિયમ આયન છે અથવા તો મોટા ભાગનું નાઇટ્રેટ છે એનું પાચન થઈ જાય છે. એટલે કેટલીક વનસ્પતિ એમોનિયમ આયન અને મોટા ભાગના નાઇટ્રેટનું પાચન કરી શકે છે, જ્યારે અમુક વનસ્પતિ છે ને, આ એમોનિયમ આયનનું પાચન નથી કરી શકતી. તો એનું શું થશે? શું આ એમોનિયમ આયન એ વનસ્પતિમાં સંગ્રહ પામશે, જમા રહેશે? ના, એવું ન થાય, કેમ કે એમોનિયમ આયન અત્યંત વિષારી છે. એ લાંબા સમય સુધી વનસ્પતિમાં સંગ્રહ પામે ને તો વનસ્પતિને નુકસાન કરે, કેમ કે ઉત્સેચક દ્રવ્ય છે. એટલે આવી વનસ્પતિઓમાં શું થશે? આ જે એમોનિયમ આયન છે ને, એ આગળ જતા એમિનો એસિડમાં ફેરવાશે. તો હવે આ એમોનિયમ આયન એમિનો એસિડમાં કેવી રીતે ફેરવાય? મુખ્ય બે પથ દ્વારા. એક રિડક્ટિવ એમિનેશન દ્વારા અને બીજું ટ્રાન્સ એમિનેશન દ્વારા. શું બને છે? ચાલો આપણે રિડક્ટિવ એમિનેશનની વાત કરીએ કે ભાઈ રિડક્ટિવ એમિનેશનમાં આ જે એમોનિયમ આયન છે એ આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ સાથે જોડાય છે અને શું બનાવે છે? ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ બનાવે. અને આ આખી પ્રક્રિયા ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા થાય. ફરી એકવાર ટૂંકમાં, આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ પ્લસ એમોનિયમ આયન પ્લસ NADPH શામાં ફેરવાશે? ગ્લુટામિક એસિડ પ્લસ H2O પ્લસ NADP. આખી પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા થાય? ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ. આ રીતે રિડક્ટિવ એમિનેશન દ્વારા એમોનિયામાંથી એમિનો એસિડ બની શકે છે. બીજો પથ, બીજો માર્ગ છે એમિનો એસિડ બનાવવા માટેનો, ટ્રાન્સ એમિનેશન. આમાં શું થાય છે આપણે જોઈએ. ટ્રાન્સ એટલે ટ્રાન્સફર થાય, એમિનેશન એટલે એમિનો સમૂહનું. આ પ્રક્રિયામાં એમિનો સમૂહનું ટ્રાન્સફર થાય છે. કેવી રીતે? ચાલો આપણે જોઈએ. આમાં એક એમિનો એસિડ છે ને, એના એમિનો સમૂહનું ટ્રાન્સફર થાય છે. એક એમિનો એસિડનો એમિનો સમૂહ ટ્રાન્સફર પામે છે. ટ્રાન્સફર પામીને ક્યાં જાય છે? બીજા કોઈ કીટો એસિડ હોય ને, એના કીટો સમૂહ સાથે જોડાય છે. એક એમિનો એસિડનો એમિનો સમૂહ ટ્રાન્સફર પામીને અન્ય કોઈ કીટો સમૂહ છે એના કીટો એસિડ સાથે જોડાય છે. કેવી રીતે? આકૃતિમાં સમજીએ, સમીકરણમાં સમજીએ કે ભાઈ માની લો કે આ એક એમિનો એસિડ છે, એનો આ એમિનો સમૂહ આ જે બીજો કીટો એસિડ છે ને, એના કીટો સમૂહમાં ટ્રાન્સફર પામે છે, સ્થાનાંતરિત થાય છે. એટલે આ એમિનો સમૂહ છે ને એમિનો એસિડનો, એ અહીંયા જોડાઈ જશે અને આ કીટો સમૂહ છે ને એ અહીંયા જોડાઈ જશે. એટલે તમને એક નવો એમિનો એસિડ મળશે, R2 વાળો. તો આ રીતે એમિનો સમૂહ કીટો સમૂહમાં ટ્રાન્સફર પામીને નવો એમિનો એસિડ બનાવે છે. માટે આ પ્રક્રિયાને ટ્રાન્સ એમિનેશન કહેવાય અને આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક ટ્રાન્સ એમિનેસ છે. આ રીતે એમિનો સમૂહ ટ્રાન્સફર થાય છે. એનો મુખ્ય દાતા સ્ત્રોત ગ્લુટામિક એસિડ છે. આ ટ્રાન્સ એમિનેશનની પ્રક્રિયા માટે મુખ્ય એમિનો સમૂહનો દાતા સ્ત્રોત, જે એમિનો સમૂહ આપે છે, એ મુખ્ય દાતા સ્ત્રોત કયો છે? ગ્લુટામિક એસિડ. એટલે ટ્રાન્સ એમિનેશન માટે મુખ્ય દાતા સ્ત્રોત કયો છે? ગ્લુટામિક એસિડ.
આ ગ્લુટામિક એસિડ પોતાના એમિનો સમૂહને ટ્રાન્સફર કરીને જુદા જુદા કીટો એસિડ સાથે જોડીને લગભગ 17 પ્રકારના એમિનો એસિડ બનાવે છે. આ રીતે ગ્લુટામિક એસિડનો દાતા સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ટ્રાન્સએમિનેશનની પ્રક્રિયા દ્વારા 17 પ્રકારના એમિનો એસિડ બની શકે છે. અને પછી આ એમિનો એસિડનું આગળ શું થાય? આ જે એમિનો એસિડ બન્યા ને વનસ્પતિમાં, એની સાથે ફરી પાછો એમિનો સમૂહ જોડાય અને શું બનશે? એમિનો એસિડ સાથે એમિનો સમૂહ જોડાઈને એમાઇડ્સ બનશે. એટલે આ એમિનો એસિડમાંથી આગળ એમાઇડ્સનું નિર્માણ થાય છે. દાખલા તરીકે આ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ જેવા એમિનો એસિડ છે, એની સાથે આવા એમિનો સમૂહ જોડાય છે તો શું બનશે? એસ્પર્જિન અને ગ્લુટામિન જેવા એમાઇડ્સ બનશે. આ રીતે એમાઇડ્સ બને છે. આ એમાઇડ્સની અંદર એમિનો એસિડ કરતાં વધારે નાઇટ્રોજન હોય સ્વાભાવિક છે, તમે સમજી શકો છો. કેમ કે આમાં શું થાય છે? આ જે એમિનો એસિડ છે ને, એનો હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ એ NH2 દ્વારા વિસ્થાપિત થાય છે. એટલે સ્વાભાવિક એમિનો એસિડ કરતાં એમાઇડ્સમાં વધારે નાઇટ્રોજન્સ હોય છે. અને પછી આ બધા એમાઇડ્સ છે ને, એ જલવાહક પેશી દ્વારા વનસ્પતિના જુદા જુદા ભાગો તરફ વહન પામે છે, સ્થાનાંતરિત પામે છે અને આ એમાઇડ્સમાંથી આગળ જતા પ્રોટીન બને છે. તો આમ આ જે નાઇટ્રોજન સ્થાપનથી એમોનિયા બન્યો ને, એ એમોનિયા આગળ એમિનો એસિડમાં ફેરવાશે, એમિનો એસિડ એમાઇડ્સમાં ફેરવાશે અને એ એમાઇડ્સમાંથી વનસ્પતિમાં પ્રોટીન બનશે. આ રીતે આ એમોનિયા છેલ્લે વનસ્પતિમાં પ્રોટીનમાં રૂપાંતર પામે છે. હા, પણ કેટલીક વનસ્પતિ એવી છે, દાખલા તરીકે સોયાબીન જેવી કેટલીક વનસ્પતિ છે ને, એની મૂળ ગંડિકામાં નાઇટ્રોજન સ્થાપન થાય અને પછી એ સ્થાપિત નાઇટ્રોજન છે ને, એ આગળ યુરિટ્સમાં ફેરવાય છે, એમાઇડ્સમાં નહીં. અને યુરિટ્સ એ ઉત્સેક દ્રવ્ય છે અને આ યુરિટ્સનું બાષ્પોત્સર્જન દ્વારા નિકાલ થાય છે. આ યુરિટ્સ ઉત્સેક દ્રવ્ય છે કેમ કે એમાં નાઇટ્રોજન વધારે છે અને એ નુકસાનકારક છે. એટલે આવા યુરિટ્સનું બાષ્પોત્સર્જન દ્વારા ઉત્સેક દ્રવ્ય સ્વરૂપે નિકાલ થાય છે. તો આમ જુદી જુદી વનસ્પતિમાં આ રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તો આપણે નાઇટ્રોજન એક અલગ પ્રકારનું ખનિજ તત્વ જોયું અપવાદ સ્વરૂપનો. એક તો પહેલું એ વાસ્તવિક ખનિજ તત્વ નથી, એનો સ્ત્રોત વાતાવરણ છે, માટે એને વાસ્તવિક ખનિજ તત્વ ન કહેવાય. તો વાતાવરણમાંથી એ નાઇટ્રોજન ભૂમિમાં કેવી રીતે આવે છે, આપણે નાઇટ્રોજન સ્થાપન દ્વારા અભ્યાસ કર્યો અને એ નાઇટ્રોજન પછી આગળ વનસ્પતિમાં કેવી રીતે વપરાય એનો અભ્યાસ પણ પૂરો કર્યો. એની સાથે જ આપણું 12મું ખનિજ પોષણનું ચેપ્ટર નાઇટ્રોજન સ્થાપનના અભ્યાસ સાથે પૂરું થયું. આવતા લેક્ચરમાં આપણે 9 ચેપ્ટર શરૂ કરીશું.